शिवरात्रि ने महीने रामकुआ दर साल प्रोग्राम રાખવામાં આવે દૂર દૂરથી પ્રેમના ભાઈઓ ધર્મની બહેને નાના બાળકો આજે ખૂબ ભાવ જગાડીને રામકુએ આવીને આસ્થાન ગ્રહણ કર્યું. ધર્મસભાની અંદર ધર્મનો લાભ લેવાને લીધે ભગત ભક્તાણીઓ દૂર દૂરથી આવીને ધર્મસભાની અંદર આસ્થાન ગ્રહણ કર્યું. તો કહેવામાં આવે છે એ ધરતી ધર્મ આકાશ કર્મ, ये कर्मो भूमि जन्मो भूमि सौरभ से महान. આજે આપણે એવો વિચારવાનો કે વાહ ભગવાન ભલી કરી. આજે મા મહિનાને અંદર મા મહિનો 12 મહિનામાં આવે. મા મહિનાને અંદર આપણને માના શરણમાં બેસવાનો તક મળે. કોના શરણમાં? માના શરણમાં. માના શરણમાં બેસીને हमारा जीवन हमारा अवतार हमारा धर्म पालन पूंजी केम पूंजवो पड़े. 184 योनि भटकती भटकती हमारी आत्मा मनुष्य योनि सहेलो फेरो. तो मनुष्य योनि मरी करीने मानस पोतानो ध्यान योग जप तप करीने पोताना अवताરની વાસના મિક્સ થાયેલી એમનું દળનું કરે છે. શું કહેવાય? માના ખોળામાં બાળક હિસાબ કરતે માં બાળકને કોરી જગામ લીધે માં પીના પેશાબ કરેલા પૂરે. એટલી માં આજ સંત લોકો માના શરણમાં બેસીને જપ તપ ધ્યાન યોગ કેમ કરવો પડે. मोबाइल में बैटरी चार्जिंग नहीं हो तो फोन नहीं लागे. आ बैटरी चार्जिंग करवा हारू बरोबरथी संतो करेक्ट लगाड़वानो, बरोबरथी तपनो करेक्ट इनी मानो करेक्ट अंदर लेवानो અને એનો યોગ કરવા કે છે સંત લોકો. ध्यान करो, योग करो, जप करो, तप करो. आनो योग हमारे अंदर अनेक प्रकार की वासनाएं मिक्स થઈ ગઈ છે. હું કરું છે એ અસલ, હું બોલું છે એ અસલ, હું ચાલું છે એ અસલ, બધું મારું અસલ, બીજાનું બેકાર. એ વાસના આપણે અંદર સબને અંદર મિક્સ થાય છે. એમનું દળનું કરવા કે છે સંત લોકો. દળનું કરીને જીવન જીવો, આત્માનો ઉદ્ધાર કરવાનો આ સમાય જાય. સોના કરતા મોહકો તગલે પગલે આ સમયની કિંમત કરો. આજ મા મહિનો ક્યારે આવે ત્યારે હું બેસવાનો તૈયારી કરું એવી ભાવના, એવી લગ્ન. માના શરણમાં બેસીને એની પર ઝાડો કરી દી, એની પર પિશાબ કરી દી, એની પર થૂકી દી, એની પર ગંદુ કરી દી, એની પર ગોબરું કરી દી. એમનો બોજ મારા મસ્તક પર ચડી રહ્યો. એમનો ધોવા હારું માના શરણમાં संत लोग बतावे खूब ध्यान करो, खूब योग करो, करेक्ट सरावो मानो, करेक्ट मस्तक ने अंदर सरावो अर्थिंग लगाड़ी. तो धीरे धीरे हमारे अंदर कर्मों करेलो संत लोगों ने कहवानो के अगाऊ समय दिवसे दिवसे खतरनाक આવી જશે. भक्ति करता सूपे मारो प्राण प्रभु एवं मांगो जलम जलम तमारो साथ. आवो समय अगाऊ આવી જશે. भक्ति करते करते मारो प्राण छूटी जावो જોઈએ. એવું ભગવાન પાસે માંગવા કે એવું ભગવાન પાસે લેવા કે બધું જ છે. આહનું છે. શરીરને लिए ભગવાને સારી સુવિધા કરી લીધી. કોઈ ચીજની કમી નહીં મળે. ખાવા, જલ પીવા, કપડું ઓઢવા, પૈસો વાપરવા, સારી સુવિધા. પણ અમારી આત્મા ભાવ વગર ભૂખી, પ્રેમ વગર પ્યાસી, જ્ઞાન વગર ઉગાડી એમનો પહેરો, એમની પ્યાસ, એમનું ઘરેણું કાન સડાવવાનું. આત્માને અંદર પ્રેમી વસ્તુ, ભાવી વસ્તુ. એક પૂરા પ્રેમથી ભાવથી એક માણસને એક ગિલાસ પાણી આપતો જિંદગી સુધી યાદ કરે ફલાણે ભાઈ મને હું પાઈ દે. એટલો બધો માણસને અંદર ભગવાને પ્રેમ ને ભાવ ને દયા ને એવી કિંમતી કિંમતી વસ્તુ અંદર મૂકી. એમનો વિકાસ કરીને એમનો વેપાર કરીને જીવન જીવા કીધું.
બધું જ મળે છે. એવું વિજ્ઞાન છે માણસની અંદર. રાત દિવસ તમે વાસો છૂટે ને એટલું બધું વિજ્ઞાન ભગવાને માણસને અંદર મૂક્યું. એવા વિજ્ઞાનનો ધ્યાન કરીને યોગ કરીને એમના ઉત્પત્તિ જગાડવા છે. ઉત્પત્તિ જગાડી જીવન જીવાથી આ સુખી પરલોક સુખી માયારૂપી બંધનના અવતારમાં છૂટા કરી સુખી જીવન જીવાને જોઈએ ભક્તિ માતા. બીજું ઈલાજ નહીં મળે. પૈસાના પેટા ભરને હો તો નહીં થાય છુટકારો. 5 મજલના મકાન બનાવી દે હો છુટકારો નહીં થાય. 10 વહાણો બાયણે ખડા કરી દે હો છુટકારો નહીં થાય. છુટકારો આ ભક્તિને અંદર માયારૂપી શરીર છે એમાંથી યોગ કરી છુટકારો કરવાને લીધે આ ભક્તિ સહેલો ચારો છે. એવી કિંમતી ચીજ આપણે ગરીબ અનપઢ સમાજની અંદર મળી. ખૂબ ધ્યાન કરો, ખૂબ યોગ કરો, વાળવા ભગવાન ભલી કરી. એવો ભાવ એ તો ભાવને અંદર ભક્તિ, ભાવને અંદર દયા, ભાવને અંદર પ્રેમ, એ તો ભાવ તો રાખે ને બાબો ભેળો ભેવા આવે. ભાવને અંદર સારી વસ્તુ સમાયેલી, શું લેવાનું શું લીધાવાનું આની વાત ફરી મેલી આપની એમનું આપણને બધે કરવું કરવા કહેતું છે ગુરુની. તો હવે ગુરુ મંત્રાનું થોડીક વાર ઉચ્ચારણ કરી ફરી આપણે સત્સંગનો લાભ લેશું. સામર્થ્ય આંખ બંધ કરીને આપણા ધ્યાનને આપણા મસ્તકમાં થોડા આપણે